આજે આપણે બહાર કરતાં પણ ટેસ્ટી અને એકદમ ઇઝીલી રીતે હું તમને શીખવાડીશ, એકદમ ક્રિસ્પી પણ બને છે એવા સ્પાઇસી ચીલી પટેટોની રેસીપી જોઈશું, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એમાં વરસાદના સમયમાં તો ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે બટાકાને લઈ લઈશું. તો આ રીતના થોડા મોટી સાઇઝના બટાકા હોય એ રીતના પસંદગી કરવાના, જેથી કરીને આપણે જે ચિપ્સ કરીએ તે સારી એવી બને. તો તેના માટે મેં આ રીતના બટાકા લીધેલા છે. અહીંયા કોઈ જ માપ નથી, તમને જેટલી ઈચ્છા થાય એટલા કરી શકો છો. તો એમાં અહીંયા 5 નંગ જેટલા બટાકા લીધે છે અને બટાકાની છાલ કાઢી લેશું અને એક વખત ધોઈ લેશું, જેથી કરીને તેની ઉપરની માટી હોય એ નીકળી જાય. તો હવે આપણે બટાકાને આ રીતે કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે કટ કરેલા છે, લાંબી એવી ચિપ્સ કરેલી છે. ઇનકેસ તમારી પાસે જે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનું જો મશીન હોય તેમાં પણ તમે બનાવી શકો છો, તેનું કામ આસાન થઈ જશે. અને જો ન હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. તો થોડું જાડું એવું બટાકું હોય અને મોટું હોય ને, તો તેના 3 પીસીસ કરીને પણ તમે આ રીતે ચિપ્સ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે કઈ રીતની બની છે અને કેટલી થિકનેસ આપણે રાખવાની છે. તો આ રીતની આપણે બધી ચિપ્સને કરી લેશું. જેટલા બટાકા છે તેને આ રીતે કટ કરી લેશું. બને ત્યાં સુધી બટાકા જે છે તે થોડા મોટી સાઇઝના લેવા, એટલે ચિપ્સ બહુ સરસ એવી બનશે. તો આ રીતે આપણે મેં બધી ચિપ્સને બનાવી લીધેલી છે અને હવે આપણે આ ચિપ્સને પાણીમાં બાફવાની છે. તો મેં સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. જ્યારે હું કટ કરતી હતી ત્યારે જ પાણી ગરમ થવા લાગ્યું છે અને તેમાં હવે થોડું એવું મીઠું એડ કરી દઈશું અને બધી ચિપ્સને આપણે એડ કરી દઈશું. અને ચિપ્સને ત્યાં સુધી આપણે બોઇલ કરવાની છે જ્યાં સુધી તે 60% જેવી, 50થી 60% ઉપર થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને બાફવાની છે. પૂરેપૂરી બફાઈ ન જવી જોઈએ, પણ 60થી 70% જેવી બફાઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો તમે જોઈ શકો છો હલકી એવી કચાશ અંદર છે, પણ ઉપરનું સરસ એવું લેયર બફાઈ ગયું છે, પણ અંદર થોડી એવી કાચી છે. તો ત્યાં સુધી જ આપણે કરીશું. અને હવે તેને જારાની મદદથી એક મોટા એવા ખુલ્લા વાસણમાં, એટલે કે જારાની ઉપર આપણે લઈ લેશું અને બધું પાણી નિતારી લેશું અને આ રીતે સરસ એવી ઠંડી થવા માટે રાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ કેટલી બફાણી છે, અંદરથી કાચી છે, અંદરથી થોડી એવી ક્રિસ્પી એવી છે. અને ત્યાં સુધી આપણે કરવાની છે, કારણ કે આપણે આગળની પ્રોસેસ કરશું ને ત્યાં સુધીમાં અંદરની સરસ એવી બફાઈ જશે. હવે આ જે ચિપ્સ છે તે મેં તેને કમ્પ્લીટલી ઠંડી થવા માટે રાખી દીધેલી હતી અને તેની ઉપર મેં મેંદો છાંટી દીધેલો છે. અત્યારે ઠંડી થઈ ગયા પછી કરેલું છે. તો હવે આપણે મેંદાને ઉપરથી આ રીતે 2 થી 3 ચમચી જેટલો મેંદો એડ કરીશું અને આ રીતે ઉપરથી ખાલી માત્ર ટોસ કરીશું, એટલે કે તેને આ રીતે હળવા હાથે તેને ઉપર નીચે કરતા જશું ને એટલે આ રીતનું લેયર તેની ઉપર થઈ જશે. આ રીતે કરવાનું રીઝન એ છે કે જ્યારે પણ આપણે બેટર લગાવીએ તો તેનું ઘણી વખત કેવું થાય કે ચિપ્સ તળી લઈએ, પછી જ્યારે તેને આપણે વઘાર કરીએ તો તેનું ઉપરનું લેયર ઘણી વખત નીકળી જવા કરે છે કે એવું થાય. પણ આ રીતે કરો ને એટલે તેનું લેયર જરા પણ નીકળે નહીં ને સરસ એવું કોટિંગ થઈ જાય. તો હવે આપણે કોટ થઈ ગયેલા બટાકાને અલગ રાખી દઈશું અને તે જ બાઉલમાં મેં 3 ચમચી જેટલો મેંદો લીધેલો છે. સાથે એટલા જ પ્રમાણમાં 3 ચમચી જેટલો કોર્નફ્લોર અને 3 ચમચી જેટલો ચોખાનો લોટ, એટલે કે ત્રણેય વસ્તુ મિક્સ કરીને લીધેલી છે. 3 ચમચી એક સરખું માપ જ લીધેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. થોડું કાળા મરીનો પાવડર એડ કરીશું અને ચીલી ફ્લેક્સનું જે આપણે પીઝાની હારે સચેત આવે છે એ મેં એડ કરેલું છે. તો આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરતા જશું અને સરસ એવી લમ્પ્સ ફ્રી, એટલે કે કોઈ પણ જાતની અંદર લમ્પ્સ ન રહે એવી આપણે બેટર બનાવીને તૈયાર કરી લેશું. તો આટલા બટાકા માટે મારે આટલું બેટર ઇનફ થઈ ગયેલું હતું, માત્ર થોડુંક જ બચ્યું હતું અને એનો પણ આપણે ઉપયોગ કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો હવે આપણે આ જે બેટર તૈયાર થઈ જાય એટલે આપણે 2 ચપટી જેટલો બેકિંગ પાવડર, બેકિંગ સોડા નહીં પણ બેકિંગ પાવડર યુઝ કરીશું, તેમાં એડ કરી દઈશું. માત્ર 2 ચપટી જ એડ કરવાનો છે. તો એ એડ કરી દીધા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને બેટર આપણે કેટલું જે ચિપ્સ છે તેમાં ચોટશે તો આ રીતે આપણે ચમચીની મદદથી ચેક કરી લેશું. તો તમે જોયું ને કે ચમચીમાં જેટલું ચોટે છે એટલું જ આપણી જે ચિપ્સ છે તેમાં ચોટશે. તો બેટર આપણું સરસ એવું રેડી થઈ ગયું છે. સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો હવે આપણે એક ચિપ્સને લેતા જશું, બેટરમાં આ રીતે બોળતા જશું અને આ રીતે આપણે ચિપ્સને ફ્રાય કરી લેશું. અહીંયા તમને એવું લાગે કે બેટર થોડું વધારે ઘાટું લાગે છે તો થોડું એવું પાણી એડ કરીને એડજસ્ટ કરી લેવું. હવે આપણે એક ચિપ્સ એડ કરી દેશું અને જ્યારે તમે ચિપ્સ એડ કરશો જેટલી લોયામાં સમાય એટલી, એટલે આ રીતે થોડી ચોટી જશે. પણ એક વખત તેનું ઉપરનું લેયર સેટ થઈ જાય એટલે આપણે આ રીતે ચમચાની મદદથી
કે જારાની મદદથી તેને છૂટું પાડી લેશું. કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે, સરસ એવી બધી ચિપ્સ છૂટી પડી જશે અને સરસ એવી થઈ જશે. તો આ રીતે આપણે તેને સરસ એવી કરી લેશું. તો અત્યારે મેં પહેલી વખત ફ્રાય કરી છે, ઉપરનું લેયર સરસ એવું થોડું ક્રિસ્પી થઈ ગયું છે. તો તેને બહાર કાઢી લેશું અને બધી ચિપ્સને આ રીતે બેટરમાં ડીપ કરતા જશું અને ફ્રાય કરતા જશું, એડ કરતા જશું તેલમાં. તો આ રીતે આપણે બધી ચિપ્સને તૈયાર કરી લેવાની છે. પણ અત્યારે આપણે એક વખત માત્ર થોડી એવી જ તળીશું, બહુ વધારે તળવાની જરૂર નથી. અને આપણે વધારે ક્રિસ્પી કરવી છે એટલા માટે આપણે ડબલ વખત એટલે કે 2 વખત તેને તળીશું. એટલે પહેલી વખતનું બેચ આપણી બધી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે બધી ચિપ્સને આપણે તળીને સાઈડમાં રાખી દેવાની છે. ત્યારબાદ હવે આપણે તેલને ફરીથી એકદમ ધુમાડા નીકળે એ રીતનું ગરમ કરીશું. તમે જોઈ શકો છો, જ્યારે આપણે પહેલી વખત ચિપ્સને તળેલી ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર તળેલી છે અને ત્યારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની, પણ અત્યારે એકદમ હાઈ ફ્લેમ રાખવાની અને ધુમાડા નીકળે ને એવું તેલ રાખવાનું, જેથી કરીને આપણી જે ચિપ્સ છે તેનું ઉપરનું લેયર સરસ એવું ક્રિસ્પી થઈ જાય. એટલે હવે આપણે જેટલા લોયામાં સમાય એટલી ચિપ્સને એડ કરી દેશું અને સરસ તેનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાની છે. તો આ રીતે થોડી વાર થાય એટલે આપણે ઉપર નીચે તેને કરતા જશું અને જ્યાં સુધી તેમાં ઉપરનું લેયર જે છે તે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરનું ન થાય ત્યાં સુધી આપણે તેને તળીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે ચિપ્સ છે તે સરસ એવી તળાઈ ગઈ છે. એકદમ સરસ એવું તેનું લેયર જે છે તે ક્રિસ્પી એવું થઈ ગયું છે. તમે જ્યારે જારો ફેરવતા હશો ત્યારે તમને ફીલ પણ થશે. તો આ જે છે ચિપ્સ એને જારામાં ફરીથી કાઢી લેશું. તમે અવાજ પણ સાંભળી રહ્યા હશો, કેવો અવાજ આવે છે, એકદમ ક્રિસ્પી એવી થઈ જાય છે. અને તમે આમનમ જ આ જે ચિપ્સ છે તેને મેયોનીઝ અને ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. ઉપરથી થોડો એવો પિઝા સિઝનિંગ સ્પ્રિંકલ કરી શકો, અથવા તો એમનમ પણ મેયોનીઝ અને કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આપણે એક વાસણ લઈ લેશું. તો મેં અહીંયા લોખંડનું મોટું એવું જે આપણે ફ્રાય કરવાનું જે મોટું લોયું હોય એ લીધેલું છે. તમે કોઈ પણ વાસણમાં બનાવી શકો છો, પણ જનરલી જે આપણે લારી ઉપર કે જોતા હોઈએ તે લોખંડનું વોક હોય છે તેની પાસે. પણ મારી પાસે આ રીતનું મોટું લોયું હતું તે મેં લીધેલું છે. તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ એડ કરેલું છે અને તેને સરસ એવું ગરમ થઈ જાય ત્યારબાદ એકદમ બારીક કાપેલું લસણ તો થોડું વધારે પ્રમાણમાં લીધેલું છે. ત્યારબાદ થોડી વાર પછી બારીક કાપેલું આદું અને બારીક કાપેલા તીખા લીલા મરચાં એડ કરેલા છે. કારણ કે આજે આપણે સ્પાઇસી જે પટેટો છે તે બનાવવાના છીએ, તો આ થોડું સ્પાઇસી એવું રહેશે. તો તેને થોડું એવું ગોલ્ડન બ્રાઉન કલર જેવું થાય ત્યાં સુધી ત્રણેય વસ્તુને સાતળી લેશું. ત્યારબાદ થોડી એવી જ મેં ડુંગળી એડ કરેલી છે. ઓપ્શનલ છે, કરવી હોય તો કરી શકો, સ્કીપ પણ કરી શકો. અને લીલી ડુંગળીના પાંદડા એડ કરેલા છે અને આ બધી વસ્તુને સરસ એવી રીતે આપણે મિક્સ કરી લેશું. ડુંગળી થોડી એવી જ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટોમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને શેઝવાન ચટણી જે મેં ઘરે બનાવેલી છે ને તે એડ કરેલી છે. તેનો તો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. મેં રેસીપી આપેલી છે મારી ચેનલ પર. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને મેં અહીંયા બધી વસ્તુ અંદાજે જ એડ કરેલી હતી. બધા સોસીસ તમને જેટલા ટેસ્ટમાં ભાવે એ રીતે વધઘટ કરી શકો છો. ત્યારબાદ આપણે આ રીતે મોટા પીસીસમાં ડુંગળી અને કેપ્સિકમને મેં કટ કરીને રાખેલા હતા. સાથે જે મરચાં હોય તેની લાંબી કતરણ પણ કરેલી હતી તે એડ કરી દેશું. પણ આ બધી વસ્તુને ખાલી મિક્સ જ કરવાની છે, બહુ વધારે ચડવા દેવાની નથી. મિક્સ થઈ જાય એટલે આપણે તરત જ એવું પાણી એડ કરી દેશું અને મેં અહીંયા અડધાથી ઉપર એવો ગ્લાસ જેટલું પાણી મેં એડ કરેલું છે. હવે તેને બોઇલ થવા રાખી દેશું અને ત્યાં સુધીમાં જે આપણે બેટર બનાવેલું હતું તેમાંથી થોડું બેટર બચ્યું હતું તો તેમાં મેં પાણી એડ કરી દીધેલું છે. કારણ કે આપણે અહીંયા કોર્નફ્લોરની સ્લરી એડ કરવાની છે, તો મેંદો ને કોર્નફ્લોર ને ચોખાનો લોટ એ એડ કરેલું છે તેનાથી પણ સરસ એવું ઘાટું થઈ જશે. એટલા માટે આપણે જે બેટર વધ્યું છે તેમાં જ મેં પાણી એડ કરીને સ્લરી બનાવી લીધેલી છે, તો તેનો યુઝ પણ થઈ જશે. હવે જે આ આપણું જે કેપ્સિકમ ને બધું ચડે છે પાણીમાં, તો તેમાં મેં 1 ચમચી જેટલો વિનેગર નાખેલો છે, વ્હાઈટ વિનેગર, અને થોડો એવો જ મરી પાવડર એડ કરેલો છે અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ જે આપણે સ્લરી બનાવેલી છે તે આપણે આમાં એડ કરી દેશું. અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલી સ્લરી એડ કરેલી છે અને જો વધારે જરૂર પડે તો પણ એડ કરી શકો છો.
હવે તેને થોડીવાર માટે મિક્સ કરી લેશું અને ત્યારબાદ હવે આપણે જે ક્રિસ્પી પટેટો છે તે એડ કરી દેશું અને તેને સરસ રીતે હલાવી લેશું. પણ મને અત્યારે થોડો કલર ઓછો લાગતો હતો એટલે મેં ફરીથી થોડો એવો જ સોયા સોસ એડ કરેલો છે અને ઉપર નીચે આ રીતે કરી લેશું. પણ આને બહુ વખત વાર રહેવા નહીં દેવાનું, નહીંતર કેવું થાય કે જે આપણે જે પટેટો છે તેનું ક્રિસ્પીનેસ ઓછી થઈ જશે. એટલે ફટાફટ હલાવીને આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને તરત જ સર્વ કરી લેશું. અને ઉપરથી આપણે થોડા એવા ડુંગળીના જે લીલો ભાગ હોય છે તે પાંદડા મેં બારીક કટ કરીને એડ કરેલા છે, મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણા ક્રિસ્પી ચીલી પટેટો. હવે તમે જોઈ શકો છો મેં 2 ચિપ્સને અલગ રાખેલી હતી દેખાડવા માટે કે થોડીવાર પડી રહેશે ને તો પણ આટલી જ ક્રિસ્પી રહેશે. તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી બની છે અને અંદરથી કઈ રીતની સોફ્ટ થઈ ગઈ છે, અંદરથી સરસ એવું બટાકું બફાઈ ગયું છે અને એકદમ ખાવામાં ક્રિસ્પી એવી લાગે છે. ખાવાની ખૂબ જ મજા આવશે. એક વખત જરૂરથી આ ક્રિસ્પી ચીલી પટેટો ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. બહાર ખાવાનું ભૂલી જશો ને એટલા સરસ થાય છે. અને બને તો તમારી પાસે જો આવું લોખંડનું જે વાસણ હોય તેમાં બનાવજો, બહુ મસ્ત લાગશે, બહુ મસ્ત બનશે. તો હવે આપણે સર્વ કરી દેશું. ઉપરથી થોડા એવા ડુંગળીના પાનને બારીક કટ કરીને આપણે સ્પ્રિંકલ કરી દેશું અને ગ્રીન ચીલી સાથે મેં સર્વ કરેલું છે. ઉપરથી ગાર્નિશિંગ માટે યુઝ કરેલી છે. આમાં પટેટો તો ક્રિસ્પી છે જ, પણ સાથે તેનો જે કેપ્સિકમ અને ડુંગળીનો પણ સારો એવો ક્રંચ આવે છે અને જે શેઝવાન ચટણી એડ કરેલી છે તેનો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. તો જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.